બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વડોદરા ક્રાઇમ દુષ્કર્મ અને એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગોત્રી પોલીસે પકડી પાડ્યો। ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળાત્કાર અને એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી દીપ યશવંતભાઈ પટેલ, રહેવાસી સંસ્કારનગર ગોત્રી, વડોદરા, મૂળ રહેવાસી ભાદરણ ગામ મોટી ખડકીફળિયું, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ, એપ્રિલ 2021 થી આજ દિન સુધી લગ્ન કરવાની લાલચ આપીને હોટલમાં લઈ જઈ તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને મહિલાને જાતિ વિષયક શબ્દોનો ઉચ્ચાર કરી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો। આ ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આરોપી દીપ પટેલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। વડોદરાની 27 વર્ષીય યુવતીને આરોપી ભાવિક હરકિશન ચુડાસમા, રહેવાસી પ્લોટ નંબર 52, રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, અમર મારુતિ સુઝુકી શોરૂમની પાછળ, કંડેરી ગામ, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા, A8 હાથીભાઈ નગર સોસાયટી, દિવાળીપુરા, વડોદરા, વર્ષ 2014-15માં મિત્રતા થઈ હતી। જોકે ત્યારબાદ યુવતીને મિત્રતા દાખવીને ન હોવાથી તેનાથી દૂર રહેવા, વાતચીત ન કરવા અને કોઈ મિત્રતાના સંબંધો નહીં રાખવા સમજાવ્યો હતો। તેમ છતાં તે તેના મોબાઈલ નંબરથી અવારનવાર યુવતી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતો હતો, જેથી યુવતીએ તેનો મોબાઈલ નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો અને ત્યારબાદ પણ આ ભાવિક ચુડાસમા અવારનવાર અલગ અલગ મોબાઈલ નંબરોથી યુવતીને ફોન કરી તેમજ મને મેઇલ મોકલી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું। તેમજ યુવતી જ્યાં નોકરી કરતી હતી ત્યાં પણ તે અવારનવાર જતો હતો અને ત્યાં આવીને ઊભો રહી જતો હતો અને યુવતીના ઘરની સામે પણ આવી ઊભો રહીને યુવતીનો પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો। યુવતીની સગાઈ નક્કી થઈ હતી। ફિયાન્સના ઘરે લેટરમાં ખોટું લખીને મોકલ્યું હતું તેમજ યુવતી અને ભાવિકના સાથેના ફોટા પણ યુવતીના ફિયાન્સને મોકલી આપ્યા હતા, જેથી યુવતીએ આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે।